प्रियम लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकट्या श्री ब्रजपति रास विहारी वंदे नंद व्रज स्त्रीणां पाद रेणुम अभीक्ष्णशः यासां हरि कथोद्गीतम् उनादि भुवनत्रयम्। આજે શ્રી ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે એકત્રિત થયેલા બધા વૈષ્ણવો, સર્વપ્રથમ તો આપ સર્વેને શ્રી ગુસાઈજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ। ખૂબ આનંદનો વિષય છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું અવગાહન કરવા માટે આપણે લોકો અહીંયા આજે એકત્રિત થયા છીએ અને તેમાં પણ સવિશેષ કરીને સપ્તમ આખ્યાન એટલે કે વલ્લભાખ્યાનમાં સાતમું આખ્યાન કે જેની અંદર આપણા માર્ગીય સર્વ સિદ્ધાંત સમાયેલા છે એમ કહી શકાય। કોઈ એક પણ પ્રકાર એવો નથી કે જે આ આખ્યાનની અંદર સમાવિષ્ટ થયેલો ન હોય। જેવી રીતે આપણા માર્ગમાં ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા શું છે, ભક્તિ માર્ગ કેમ ઉત્તમ છે, ભક્તિ માર્ગનું સ્વરૂપ શું છે, એમાં પણ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત આ પુષ્ટિ માર્ગ અને એના વૈભવને સુદૃઢ કરનાર એવા શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય શું છે અને શ્રી ગુસાઈજી કયા પ્રકારે સ્વયં સેવા કરે છે શ્રીનાથજીની અને स्वयं પણ શ્રીનાથજીનું જ સ્વરૂપ છે। આ બધી જ વાતો ખૂબ જ રસપ્રદ રીતે સપ્તમ આખ્યાનની અંદર ઉલ્લેખિત કરવામાં આવી છે। એટલે આપણે સવિશેષ કરીને આ જ આખ્યાનનો આનંદ લેવા માટે આજે એકત્રિત થયા છીએ। આ કાર્યક્રમની શરૂઆત વિચાર એવી રીતે આવ્યો કે બધા કહેતા હતા કે કંઈક કરો શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે એ નિમિત્તે તો કયો વિષય રાખવામાં આવે, કેમ કે આપણે સામાન્ય સત્ર રાસ પંચાધ્યાયના જોઈ રહ્યા છીએ। તો એવા આખ્યાનનું ચયન કરવામાં આવે કે જેમાં આ બધી જ વસ્તુ આપણા સેવાનો પ્રકાર શું છે એ બી આવી જાય, આપણા માર્ગનું સ્વરૂપ છે શું છે એ બી આવી જાય, ભાવ ભાવના શું છે એ બી આવી જાય। તો એમાં આ મને સૌથી વધારે અનુકૂળ લાગ્યું। એટલે આપ લોકો માટે આ 2 દિવસનું સત્ર આજે અને કાલે આપણે આયોજન કર્યું છે। વલ્લભાખ્યાનની પૂર્વ ભૂમિકા આપ સર્વેને જ્ઞાતા જ હશે, છતાંય બહુ જ સંક્ષેપમાં હું વલ્લભાખ્યાનની પૂર્વ ભૂમિકા કહું છું કે આ ગ્રંથ કોઈ સામાન્ય ધોળ કે આખ્યાન નથી જે આપણે ગાન કરતા હોઈએ છીએ। તેની અંદર આની ખૂબ જ વિશેષતા છે। વિશેષતા એવી છે કે આ વલ્લભાખ્યાન સાક્ષાત વેદ તુલ્ય ગણવામાં આવ્યું છે આપણા માર્ગની અંદર અને એનું ગાન કરનાર કોઈ બીજું નહીં, ગોપાલદાસજી નહીં, ભક્ત તરીકે સ્વતંત્ર રીતે ગોપાલદાસજી નથી, किंतु भक्त हृदय में विराजमान थईने श्री गुसाईजी स्वयं आख्यानનું ગાન કરે છે અને એક ઉલ્લેખ આગળ અહીંયા આવશે। આપની લીલા તે વદન પોતે કહી, એ ટૂંકમાં આપણે એ વસ્તુને વિશેષ રીતે સમજીશું।
ગુસાઈજી દ્વારા જ પ્રકટ થયેલું છે. એનું કારણ એમ છે કે જ્યારે અસારવામાં ભાયલા કોઠારીને ત્યાં શ્રી ગુસાઈજી વિરાજમાન હતા, ત્યારે એમના મૂંગા એવા જમાઈ ગોમતીના વરને ભાયલા કોઠારીએ સન્મુખ કર્યા. વાર્તાજીમાં પ્રસંગ આવે છે અને કહ્યું કે આ તો કૃપાનાથ મૂંગો છે. તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર હોય. આ માર્મિક વચનો દ્વારા શ્રી ગુસાઈજીએ પોતાના પ્રમેય બલને ઉચ્ચારિત કર્યું. આટલું જ માત્ર નહીં, ચર્વિત તાંબુલ રૂપી પોતાનું ચર્વણ કરેલું તાંબુલ એ બાળકને, એ જમાઈને આપ્યું અને એમની અંદર શ્રી ગુસાઈજીની જ સાક્ષાત વાણી સ્ફૂર્ત થઈ ગઈ, જેનું નામ વલ્લભાખ્યાન છે. અને એ 9 આખ્યાન પ્રકટ થયા. જેવી રીતે 9 નો આંકડો જે છે તે પૂર્ણ અંક છે, બધી પૂર્ણતા સમાવિષ્ટ છે 9 ની અંદર, એવી જ રીતે આ વલ્લભાખ્યાનની અંદર પણ બધી જ વસ્તુઓ સમાવિષ્ટ છે. વેદ પણ છે, ઉપનિષદ પણ છે, આની અંદર પુરાણાંતરોના પ્રસંગો પણ છે, પુરાણાંતરોના સાર પણ છે, વેદાંત પણ છે, ગીતાજી પણ છે. બધું જ આ એક ગ્રંથની અંદર ગુજરાતી ભાષામાં ચોકી આ વલ્લભાખ્યાનની અંદર સ્ફુરાયમાન થયું છે ગોપાલદાસજીને. અને તમને જાણીને આશ્ચર્ય થશે વૈષ્ણવો, આ ગ્રંથ એની અંદર માત્ર આ ગ્રંથમાં માત્ર ગુજરાતી વિવેચન નથી થયું કે બ્રજભાષામાં વિવેચન નથી થયું. આ ગુજરાતી ગ્રંથની ઉપર સંસ્કૃત ભાષામાં ભાષ્યો લખાયા છે. અને તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ ભાષ્ય લખનાર કે આ વ્યાખ્યાન ટીકા લખનાર સંસ્કૃતમાં કોઈ બીજા ઘરના આચાર્યો નહીં, કિંતુ આ જ ઘરના મોટા બ્રજરાયજી મહારાજ રહ્યા. મોટા બ્રજરાયજી મહારાજ એટલે કે તાજીના તાજી મધુસૂદનલાલજી અને એમના પિતા મોટા બ્રજરાયજીએ વલ્લભાખ્યાન ઉપર સંસ્કૃત ટીકા લખી છે, જેનો આધાર પણ હું આ પ્રવચનમાં લઈશ. આ ટીકા પૂર્વમાં બહુ વર્ષો પહેલા પ્રકાશિત થઈ હશે, કિંતુ આ પ્રકાશમાં બિલકુલ નથી, ચર્ચામાં પણ નથી. આ ટીકા ના આધાર પર હું આ પ્રવચન સત્ર 2 દિવસનું જે છે તે લેવા માંગીશ. એમાં બને ત્યાં સુધી ઘણી વસ્તુઓ સંમિલિત થઈ શકે તેવી છે અને એના જ આધારે આ સંપૂર્ણ વ્યાખ્યાનને હું ચલાવવા માંગુ છું. તો સૌથી પહેલા શ્રી ગુસાઈજીની જય બોલીને આપણે આ આખ્યાનનો આરંભ કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. હવે બધા જાગૃત અવસ્થામાં આવી ગયા છે, સાવધાની. જુઓ વૈષ્ણવો, હું તો હસતા કહું છું, પણ આજે આપણે પૂર્વમાં પાઠ રાખીએ છીએ ને, આ કોઈ સામાન્ય વાત નથી. આ સમય વ્યતીત કરવા માટે કે ટાઈમ પાસ કરવા માટે હું નથી કરાવતો. એનું કારણ એવું છે કે જો આ પાઠ આપણે કરીએ છીએ, ઉચ્ચારણ આપણે કરીએ છીએ, તો આ વાણી આપણા હૃદયમાં સ્ફુરાયમાન થાય છે. અને જ્યારે આપણે પોતે એ વાણીને ઉચ્ચારણ કરીને હૃદયમાં સ્ફુરાયમાન કરીએ છીએ, ત્યારે શ્રવણાનંદ જે છે તે અધિક થઈ જાય છે. અને સાંભળવામાં કોઈ બી પ્રવચન, કોઈ બી વચનામૃત જે છે તેના માટે આપણે અધિકારી પાત્ર બનીએ છીએ. એટલે એમાં સવિશેષ બધાએ ધ્યાન આપવું, એને ટાળવું નહીં, એવો મારો એક અહીંયાથી ઉપદેશ છે. હવે આપણે આખ્યાનનો આરંભ કરીએ છીએ. સર્વપ્રથમ તો પૂર્વ ભૂમિકા એવી છે કે ષષ્ઠ આખ્યાનની અંદર આવનીનું વર્ણન કરવામાં આવ્યું.
જ્યારે ભગવાન ગાયો ચરાઈને વનમાંથી ગોકુળમાં પ્રવેશ કરે છે, ત્યારે ગોપીજનો એ સંધ્યા વેળાએ એ ઠાકોરજીના દર્શન કરે છે અને એ નંદનંદન સ્વરૂપ જે ગોકુળની અંદર પ્રવેશ કરી રહ્યું છે તે કોઈ બીજું નહીં, એ જ સાક્ષાત શ્રી ગુસાઈજી પ્રકટ થયા છે, એ જ વિઠ્ઠલનાથ છે. એ વસ્તુનું સૂચન કરવા માટે પૂર્વનું આખ્યાન જે છે તે નંદનંદન તરીકે ભગવાનની લીલાના દર્શન કરવામાં આવ્યા અને હવે વિઠ્ઠલ રૂપ લીલા એની સાથે એ નંદનંદન સ્વરૂપની સામ્યતા બતાવવામાં આવી રહી છે. આપણે ત્યાં માત્ર કહેવા માટે કે માત્ર આપણા સંપ્રદાયનો ઉત્કર્ષ બતાડવા માટે શ્રી ગુસાઈજીના સ્વરૂપની સામ્યતા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાથે નથી થતી. આપણા પુરાણાંતરોમાં વચન છે, અગ્નિ પુરાણમાં વચન છે, ભવિષ્યોત્તર ખંડમાં વચન છે, અનેકો ઠેકાણે વચન છે. વલ્લભો અગ્નિ રૂપઃ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ. એક વચન છે કલિયુગમાં 4 ભગવાનના સ્વરૂપ કયા? કૃષ્ણો, બુદ્ધો, વિઠ્ઠલેશ, કલ્કી મ્લેચ્છ નૃકંદન. શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમનું છે. શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ. કલિયુગમાં શ્રી વિઠ્ઠલેશ અવતાર બતાડેલો છે. આપણે લોકો આ વિઠ્ઠલેશ સ્વરૂપનું નંદનંદન સાક્ષાતનું એ જ પ્રમેય સ્વરૂપ, એ જ બધા પ્રમાણોનો આધાર, બધા પ્રમાણોનો આશ્રય જે સ્વરૂપ છે, એ શ્રી વિઠ્ઠલના સ્વરૂપને આપણે સમજવાની તાતી આવશ્યકતા છે. કારણ કે આપણે એ જ શ્રી વિઠ્ઠલના સંપ્રદાયમાં દીક્ષિત થયેલા છીએ, એમની કંઠી ધારણ કરીને બેઠા છીએ, એમના માર્ગને આપણે અનુસરી રહ્યા છીએ, એમના ચરણારવિંદ સ્વરૂપ તિલકને આપણે મસ્તક પર ધારણ કરેલું છે. એટલે આપણે ત્યાં આ વિઠ્ઠલેશ સ્વરૂપને સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. એના માટે કીધું, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું. આપ એટલે કે પોતે, આપો આપ આપણે કહીએ છીએ ને કે આપોઆપ કરી લે. ગુજરાતી ભાષા તળપદી ભાષા છે. એની અંદર અમુક જગ્યાએ તો આ પોતાના જ સેન્સમાં આ આપ પ્રયોગ કર્યો છે. બાકી બધી જગ્યાએ ગુજરાતીમાં આ આખ્યાનોમાં તમે કરીને ગુસાઈજીને ઉલ્લેખિત કર્યા છે. અને અહીંયા આપ શબ્દનો પ્રયોગ પોતાના માટે છે. શ્રી ગુસાઈજી પોતે સેવા કરી શીખવે શ્રી હરિ. એવા શ્રી હરિ પોતે શીખવે છે, પોતે સેવા કરીને. મહાપ્રભુજીનું પણ નામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત નિખિલેષ્ટદઃ, એ પ્રમાણે આપણે જાણીએ છીએ. કેવા પ્રકારના? કે જન શિક્ષા, લોકોને શિક્ષા આપવા માટે કૃષ્ણ ભક્તિ કરવા વાળા. સેવા કરવી આપણે અમુક હું ઉલ્લેખિત તો નહીં કરું, କିନ୍ତୁ અમુક ઘણા બધા સંપ્રદાયો એવા બધા છે કે જેની અંદર ઉપદેશ આપનારા લોકો ઉપદેશ આપે અને કરનારા કરવા માટે કરે તો કરે. એ પ્રકારની વ્યવસ્થા આપણા સંપ્રદાયમાં નથી કે કરવા વાળો કરે, કહેવા વાળો કહે. અહીંયા તો આચરણોતી શાસ્ત્રી, જે આચરણ કરીને શીખવાડે છે, આચરણ કરીને જે ઉપદેશ કરે છે, શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, તે પોતે કરીને અને કહીને બંને પ્રકારથી બતાડે, એનું નામ આચાર્ય છે.
અને આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી ગુસાઈજી હોય એ આપણને આચરણ કરીને બતાડે છે કયા પ્રકારથી સેવા થાય, કયા પ્રકારથી ભક્તિ થાય તે બતાડનાર કોઈ બીજું નહીં પણ આપણા ગુરુદેવ સ્વયં શ્રી ગુસાઈજી છે. અને આપ સેવા કરી શીખવે શ્રી હરિ કેવી સેવા શીખવે કે જે નિર્ગુણ ભક્તિ છે. સમજવા જેવી વાત છે. સેવા શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. આપ સેવા કરી. અહીંયા પૂજા શબ્દ નથી વાપર્યો કે અર્ચન શબ્દ નથી વાપર્યો કે અન્ય પ્રકારથી કોઈ આરાધના શબ્દ પણ નથી વાપર્યો. અહીંયા સેવા કહેવાનો તાત્પર્ય શું છે તે પહેલો પ્રશ્ન આવીને જિજ્ઞાસુ લોકોના મનમાં ઊભો થઈ જાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ કેમ? તો સેવા શબ્દનો અર્થ થાય છે ભજ સેવાયામ ધાતુમાંથી આ સેવા શબ્દની ઉત્પત્તિ છે. એટલે કે ભજનનો અર્થ છે સેવા. ભજનનો અર્થ એટલે કે ભક્તિ કરવી, સેવા કરવી. અને આ ભક્તિ જે છે તે અલગ અલગ પ્રકારની ભક્તિ આપણે જોતા હોઈએ છીએ. એક તો આપણે સાપેક્ષક ભક્તિ જોઈએ છીએ કે જેમાં અપેક્ષા હોય છે સામે. આપણે નથી જોતા અમુક પ્રવાહ માં રહેનારા લોકો એ ભગવાન મને ફલાણું આપજો, મારા ઘરમાં ઝઘડો ના થાય, મારા છોકરાઓ સુખી રહે, મને બંગલો મળે, મને ગાડી મળે, મને લાડી મળે અને વાડી મળે, જે જે કહેતા હોય તે બધી અલગ અલગ પ્રકારની માંગણીઓ ભગવાનની આગળ કરી. સ્થૂળ માંગણીઓ, લૌકિક માંગણીઓ. શું એવો માર્ગ આપણો છે, એવી સેવા આપણી છે કે એટલે હું સેવા કરું છું? તો કહે છે નહીં. તો શું આપણે બીજા પ્રકારની એટલે કે મર્યાદા પ્રકારની સેવા એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભગવાન હું સેવા કરું છું કે આ બધા બંધનોમાંથી છૂટીને ભગવાન હું આપના અક્ષર સ્વરૂપ જે આપનું ચરણારવિંદ છે એની સાથે સાયુજ્ય પ્રાપ્ત કરી લઉં, એકતા પ્રાપ્ત કરી લઉં, મોક્ષ પ્રાપ્ત કરી લઉં, મુક્તિ પ્રાપ્ત કરી લઉં, તો શું આપણે મુક્તિ માટે સેવા કરીએ છીએ? તો એના માટે પણ કહે છે નહીં. પુષ્ટિ ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી જે છે ને તે પેલા ઇંગ્લિશમાં કહેવત છે ને કે પીનટ્સમાં ના પડે કે સુર ખવૈયા ઘી કો ખાટી છાछ કહા રુચિ માને. અહીંયા અમને ખાટી છાछ શું રુચિ માનવાની, શું મુક્તિ અમને રુચિ માનવાની? અમે તો ઘી પીવા વાળા છીએ. ઉત્તમ સ્નિગ્ધ ભાવથી યુક્ત. સ્નિગ્ધ ભાવનો અર્થ છે સ્નેહથી યુક્ત. જે સ્નેહ રસની અંદર કોઈ પણ પ્રકારની ખટાશ હોતી નથી, જે સ્નેહની અંદર માત્ર નિરપેક્ષતાથી આપણે ભગવાનની સેવા કરવા માટેની ઉત્તમ ઝંખના રાખીએ છીએ, એવો નિરપેક્ષ નિષ્કારણ સ્નેહ, નિષ્કામતાથી ભરેલો, કોઈ પણ જાતની ઈચ્છા, સ્થૂળ ઈચ્છા કે સૂક્ષ્મ ઈચ્છા કે નાની ઈચ્છા કે મોટી ઈચ્છા કઈ નહીં, ત્યાં સુધી કે ભગવાનને પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા નથી. વિશ્વાસ જ છે કે ભગવાન અમને પ્રાપ્ત થવાના છે. ઈચ્છા કે કામનાની જગ્યાએ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જે ફેક્ટર છે એનું નામ છે તાપ. આપણે કામના નથી કરતા, આપણે તાપ કરીએ છીએ. આપણને વિશ્વાસ છે આપણા સાક્ષી, આપણા ગુરુ, આપણા પર કૃપા કરવા વાળા, એમને વચન શ્રીનાથજીએ આપેલું છે શ્રી મહાપ્રભુજીને કે તુમ जिनको हाथ पकड़ोगे तिनको हाथ हम छोड़ेंगे नहीं. એમાં કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ હોય જ.
અને આ અવિશ્વાસનો લોપ જે છે એનું જ નામ સ્નેહ છે. એનું જ નામ નિરપેક્ષતા છે. અપેક્ષા ક્યારે થાય કે જ્યારે આપણને એ વાતનો ડર હોય કે આ વસ્તુ મળશે કે નહીં મળે, એની ગેરંટી નથી, કોઈ ઠેકાણું નથી કોઈ, કે ફલાણા ભાઈ કઈ તો ગયા છે કે પેલા આવશે અહીંયા, હવે આવશે નહીં આવે મને શું ખબર. કે આ પ્રકારની કોઈ રીત ભાત અહીંયા નથી હોતી. અહીંયા તો દૃઢતા છે, વિશ્વાસ છે પૂર્ણ રૂપેણ. કારણ કે આપણે ડાયરેક્ટ સ્વતંત્ર ભક્તિ નથી કરી રહ્યા. ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા તો શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું હવે પ્રકાર શો કરીએ, મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરીએ. એ ઉદ્દેશ્યથી તો દેહ સામાન્ય મનુષ્યની જેમ લીલા આચરણ કરવા માટે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રકટ થયા છે. જીવોનો વિચાર કરીને, જીવોનું ચિંતન કરીને એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિહ બિધ જાની જાય. એટલે અહીંયા કોઈ પણ જાતની એવી વાત તો નથી કે જીવે કામના કરવી પડે કે અમને ભગવાન મળે, અમને ફલાણું મળે, અમને ઢીકણું મળે, અને ઉત્તરોત્તર નિમ્ન કક્ષાની બધી ઈચ્છાઓ. આ પ્રકારની ઈચ્છા પુષ્ટિ માર્ગીય જીવ નથી રાખતા. અહીંયા તો સહજ સ્નેહ છે. સહજ સ્નેહનો અર્થ છે કે જેવી રીતે, હું તમને સામાન્ય લૌકિક દાખલો આપું. એક માતા હોય, એ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, ધવરાવે, તો શું ત્યારે એ બાળક માટે એવો વિચાર કરે છે માતા કે આ મોટો થશે, હું ઘરડી થઈ જઈશ, મારા ટાંટિયા ભાંગી જશે, એવા સમયે આ મને ખવડાવે એના માટે હું અત્યારે પીવડાવું? એવો કોઈ સ્થૂળ વિચાર એ સામાન્ય લૌકિક માતાને આવે છે? સામાન્યતયા નથી આવતો. જો લૌકિક માતાની અંદર આવો શુદ્ધ ભાવ હોય તો અલૌકિક ભગવાન માટે આપણો નિરપેક્ષ ભાવ હોય એમાં શું આશ્ચર્ય છે. અને એ જ પ્રકારની ભક્તિ, તે ઉત્તમ ભક્તિ બતાડવામાં આવી છે આપણા શાસ્ત્રોની અંદર. નારદ પંચરાત્ર ખોલીને જોઈ લો, શાંડિલ્ય સંહિતા ખોલીને જોઈ લો, આગમના અન્ય ગ્રંથો પણ ખોલીને જોઈ લો, ભાગવતજી જેવા ભગવાનના વાંગમય સ્વરૂપની અંદર ઠોર ઠોર પર જોઈ લો. આજ નિરપેક્ષ ભક્તિનું મંડન કરવામાં આવ્યું છે. ગીતાજીના પણ વચનો પર આપણે ચર્ચા કરીશું. એમાં પણ આજ નિરપેક્ષ ભક્તિની મહિમા વખાણવામાં આવી છે. એટલે આ નિરપેક્ષ ભક્તિ જે હોય છે એનું નામ છે સેવા. જેની અંદર કોઈ પણ સ્વાર્થ નથી. એવો પ્રેમ ભગવાન પ્રતિ જ્યારે થાય છે તેને આપણે સેવા કહીએ છીએ અથવા ભક્તિ કહીએ છીએ. અને આ જ ભક્તિ જે છે તે ઉત્તમ પ્રકારની ભક્તિ છે. મહાત્મ જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યતા. આ જ ભક્તિની વ્યાખ્યાને નિબંધમાં મહાપ્રભુજી સ્વીકાર કરે છે. તત્વાર્થ દીપ નિબંધમાં કોઈ બી યુવાનને, આટલા બધા કાળા માથા જે તો બેઠેલા છે, ની તો ડોસીને માઢાની પોળ બની ગઈ છે. આમ કોઈ પણ વ્યક્તિ યદિ પુષ્ટિ માર્ગીય ભક્તિની વ્યાખ્યા પૂછે તો એને જવાબ આ આપવો જોઈએ. આપણા બધા યુવાનોએ, આપણા બધા સંપ્રદાયના અનુસરણ કરનારાઓએ આ ભક્તિની વ્યાખ્યા યાદ રાખવી જોઈએ. તમે શું માનો છો ભક્તિ વિશે? કેવી ભક્તિને માનો છો તમે? તો પહેલું લક્ષણ બતાડવામાં આવ્યું, મહાત્મ જ્ઞાન પૂર્વો હિ. જેની અંદર મહાત્મ જ્ઞાન છે,
યદ્યપિ આપણે સ્નેહપૂર્વક સેવા કરીએ છીએ, નાના ઠાકોરજીને ગોદીમાં બેસાડીને રમાડી રહ્યા છીએ, સ્નાન કરાવી રહ્યા છીએ, મજ્જન મર્દન કરી રહ્યા છીએ, જેવી રીતે આપણે તેલ ચોપડતા હોઈએ માથા પર નાના બાળકને, ફૂલેલ ઇત્ર સમર્પી રહ્યા છીએ આપણે ઠાકોરજીને, તથાપિ આપણા મનમાં એ મહાત્મ્ય સુદૃઢ છે, સારી રીતે અડગ રીતે એ મહાત્મ્યને આપણે પકડેલા છીએ કે આ બાળક છે તે સામાન્ય બાળક નથી, કિંતુ દિવ્ય બાળક છે, આ અલૌકિક છે, 14 ભુવનનો નાથ છે, આખી સૃષ્ટિ આણે રચેલી છે, આ જે કંઈ પણ થાય છે તે કાર્ય કરતા કારણ બધું આ પોતે છે, એવી સારી રીતે સમજ અને મહાત્મ્ય રાખનાર વ્યક્તિ જ્યારે ભગવાનની સેવા કરે છે અને એવું જાણીને ભગવાન પર સ્નેહ કરે છે, મહાત્મ્ય વગરની કે મર્યાદા વગરની તો ભક્તિ થઈ જ નથી શકતી. તમે તમારા નાના છોકરાને જે રીતે રાખતા હો, તમારા વરને જે રીતે રાખતા હો, તમારા પ્રિયતમને જે રીતે રાખતા હો, એવી સ્થૂળ રીતે પોતાના ભગવાનને રાખી શકાતા નથી. એની અંદર યોગ્ય પ્રકારે પૂર્તિ માત્રામાં મહાત્મ્ય હોવું જોઈએ. સમજો છો ને વૈષ્ણવો? મહાત્મ્ય હોવું જોઈએ, સચેતપણું હોવું જોઈએ, સાવધાની હોવી જોઈએ. જેવી રીતે આપણે આપણા બાળક માટે પણ રાખતા હોઈએ છીએ સાવધાની, એનાથી વિશેષ મહાત્મ્ય સાથેની સાવધાની આ બાળકની સેવામાં આપણે રાખતા હોઈએ છીએ. એટલે કીધું મહાત્મા જ્ઞાન પૂર્વહિ, બીજું લક્ષણ સુદૃઢ, એટલે કે અડીખમ, દૃઢ ઇન ચરણન કેરો ભરોસો, સર્વતોધિક, ત્રીજો લક્ષણ કીધો કે બધાથી અધિક. દૃઢ અડગ તો ખરી, પણ જેવી લૌકિકમાં કોઈના પ્રતિ નથી એવી સુદૃઢ અને સર્વથી અધિક. કોઈના પ્રતિ જે ભક્તિ નથી, કોઈના પ્રતિ સેવા ભાવના નથી, એનાથી વિશેષ ગણી આ ભગવાનની અંદર સેવા ભાવના હોવી, એનું નામ છે સર્વતોધિક સ્નેહ. સ્નેહનો અર્થ છે પ્રેમ. આ પ્રેમ એટલે કે નિરપેક્ષ ભાવથી, લાલિત્યપૂર્ણ રીતે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર લાડ લડાવવાનું મન થાય, એનું નામ છે સ્નેહ. ભક્તિ વિધિ પ્રોક્ત, આને ભક્તિ કહેવામાં આવેલ છે. તયા મુક્તિર્ન ચાન્યથા, અને એનાથી સિવાય કોઈ પણ પ્રકારની મુક્તિ નથી. પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈને યાચું, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવ યાચું. મને જ્ઞાન નથી જોઈતું ભગવાન, મને તો આ પ્રેમપૂર્વક હું ભગવાનની સેવા કરું એ પ્રકારની જ મારા મનની અંદર ભાવના છે. નિષ્કારણ લાડ લડાવું, ના મને સાયુજ્ય જોઈએ છે, ના મને સામીપ્ય જોઈએ છે, ના સારૂપ્ય જોઈએ છે, ના સાલોક્ય જોઈએ છે. કોઈ પણ 4 પ્રકારની મુક્તિઓમાં મને રસ નથી. જેને જોઈતી હોય એને આપું. અમે તો નિરપેક્ષ ભાવથી ભગવાન આપના ચરણારવિંદની સેવા કરવા માંગીએ છીએ. દાસ બનીને દયા પ્રીતમજી આપો મને એ કે પાય લડી લાગુ, પગ ચરણારવિંદમાં લાગેલો રહું, બસ. વારંવાર જન્મ થાય કોઈ વાંધો નહીં, વારંવાર જન્મ લઈશું, પણ ભક્તિ કરીશું. એક જન્મમાં જે મનોરથ પૂર્ણ નહીં થાય તે આવતા જન્મમાં અવતરિત થઈશું, પાછા ભગવાન આપના ચરણારવિંદમાં આવીશું. સવારે ઉઠ્યા, તાપ કરતા કરતા આનંદ ભવન ગયા, ગોપીજનો ત્યાં દર્શન થઈ ગયા, ઝાંકી થઈ ગઈ. નિત્ય લીલામાં બધું વર્ણન આવે છે. ગાયો ચરાવવા ઠાકોરજી જતા રહ્યા, સાંજ સુધીની રાહ જોઈશું, આવશે ભગવાન. એ જ તો તપસ્યા છે પુષ્ટિ માર્ગીઓની, આ તાપ કરવું. વારંવાર તાપ કરીશું, વારંવાર ફલરૂપી ભગવાનના દર્શનને, સ્પર્શનને
સેવાને પ્રાપ્ત કરીશું. આ સંયોગ અને વિપ્રયોગ, આ અવસર અને અનવસરની આ ચક્રિકા સાયકલ એ ચાલતી રહેશે, પણ અમે આપના સાથે જોડાયેલા છીએ. એનું નામ છે પુષ્ટિ માર્ગીય ભક્તિ, પુષ્ટિ માર્ગીય સેવા. એમાં કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, મુક્તિની પણ નથી, લૌકિક વસ્તુની તો વાત જ દૂરની છે. અને જ્ઞાન માર્ગીઓ જે છે તે મુક્તિને કાંક્ષા કરે છે, મુક્તિની ઈચ્છા કરે છે. શેની કરે છે? જ્ઞાન માર્ગીઓ મુક્તિની ઈચ્છા કરે છે અને એના દ્વારા એ સાયુજ્યાદિક 4 મુક્તિ પ્રાપ્ત કરવાની ભાવના કરે છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ આદિ પર ગીતાજીમાં સારી ચર્ચાઓ થયેલી છે બધી. યોગાદિકનો ફળ શું છે? તો છેલ્લે બધા જઈને અટકી જાય છે તે આ અક્ષર ઉપાય. એટલે કે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ જે છે એનું નામ અક્ષર છે. જુઓ, ભગવાનના સ્વરૂપને આપણે આ જગતની અંદર જે રીતે વ્યાપ્ત જોઈએ છીએ તે આ બધું જ ભગવાનનું જે કંઈ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જીવ જડ ચેતન જ્ઞાન વિજ્ઞાન બધે જ આ ભગવાનનો રૂપ અને નામનો વિભેદ આપણે જોઈએ છીએ. તે આ જે કંઈ પણ આપણે જોઈએ અનુભવીએ છીએ આ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સ્વરૂપને આપણે કહીએ છીએ ભગવાનનું આધિ ભૌતિક સ્વરૂપ. કયું સ્વરૂપ? એટલે કે આ ભૌતિક, આ ભૂતળમાં જે વસ્તુ તરીકે ભગવાન વ્યાપ્ત થયેલા છે. તો શું આટલું જ ભગવાનનું સ્વરૂપ છે? તો કે નહીં. આનાથી વિશેષ જે છે તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. કયું છે? આદિ ભૌતિક થી વિશેષ કયું? આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે કે અક્ષર બ્રહ્મ. એને શું કહેવાય છે? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ જે છે તેનું ફળ એટલે કે આ ચતુર્ધા મુક્તિ બ્રહ્માનંદ કહેવાય છે. કયું કહેવાય છે? બ્રહ્માનંદ. હવે આ આધ્યાત્મિક સ્વરૂપથી પણ એક સ્વરૂપ વિશિષ્ટ છે અને આ બધાનો નિયંતા છે પાછો. બ્રહ્માનંદ એટલે કે ગોલોકધામ અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં એકત્વ પ્રાપ્ત કરી લેવું. જ્ઞાનાત્મક સ્વરૂપની અંદર એ નિરાકાર બ્રહ્મની અંદર નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દૃષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. આ બધું જે અક્ષરનું સ્વરૂપ બતાડેલું છે, આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન બતાડેલું છે પહેલા આખ્યાનની અંદર, તે સ્વરૂપથી પણ એક સ્વરૂપ ખૂબ જ વિશિષ્ટ છે. આ તો લીલા સ્થાન માત્ર છે. ગીતાજીનું વચન છે કે જે ક્ષર રૂપી આ લોકો જે જગતમાં આપણે જે લોક જોઈ રહ્યા છીએ જે ક્ષય થઈ જાય છે પ્રલયાંત પર, એનાથી પણ વિશિષ્ટ જે છે, જે વિશિષ્ટ સ્વરૂપ જે છે ક્ષરાતી તો અક્ષરાત અપી ચોત્તમ, જે સ્વરૂપ અક્ષરથી પણ ઉત્તમ છે. ક્ષરથી તો અતીત છે જ, ક્ષય થઈ જાય એવા આ જગતના લોકોથી તો અતીત છે જ, પાછું અક્ષરથી પણ જે સ્વરૂપ ઉત્તમ છે. અક્ષરાત અપી ચોત્તમ અતોસ્મિન લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. ગીતાજીમાં કીધું એનાથી પણ ક્ષરથી વિશિષ્ટ, અક્ષરથી વિશિષ્ટ જે ભગવાનનું સ્વરૂપ છે એનું નામ છે પુરુષોત્તમ. અને આ પુરુષોત્તમની ગતિ એટલે કે બ્રહ્માનંદાત સમુદ્રુજ્ય ભજનાનંદ યોજન. લૌકિક વિષયાનંદ ભૌતિક, એનાથી વિશિષ્ટ આધ્યાત્મિક બ્રહ્માનંદ, અને બ્રહ્માનંદથી વિશિષ્ટ ભજનાનંદ. બ્રહ્માનંદથી વિશિષ્ટ કયો આનંદ? કયો? એ ભજનાનંદ એટલે કે ભગવાનની સેવા. ભજનાનંદ એટલે કે ભગવાનની સેવા, ભક્તિ. એ ભક્તિની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે એને કીધી કોઈ પણ અપેક્ષા વગરની ભક્તિ, એટલે કે નિર્ગુણ ભક્તિ. કઈ ભક્તિ? નિર્ગુણ ભક્તિ. એટલે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું.
વચન બ્રજરાયજી અહીંયા આજ્ઞા કરે છે, જે આપણે બધાએ આ વિષય સાથે સંલગ્ન થઈને સમજવો જોઈએ. મામ ચ યો અવ્યભિચારેણ યોગેન સેવતે સગુણાન સમતીત્ય એતાન બ્રહ્મ ભૂયાય કલ્પ્યતે. ગીતાજીમાં 14મા અધ્યાયની અંદર એમ નિર્ગુણ ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો છે ભગવાને, કે જે ગુણાતીત એટલે કે સમીકૃત ગુણો સાથે નો ભક્તિ યોગ છે. સમીકૃત ગુણ એટલે કે સત્વ રજ તમ ઇત્યાદિ ગુણો જે છે તે બધામાં સમાન સમજી લેવામાં આવે, જેમાં એનાથી કઈ ફરક ના પડતો હોય. આ બધા ગુણોને સમાન કરીને જે વ્યક્તિ જાણે છે, જે વ્યક્તિ ભક્તિ માર્ગને આચરે છે, તે નિર્ગુણ ભક્તિ માર્ગીય પુષ્ટિ માર્ગમાં નિરપેક્ષ ભક્તિનું ચયન કરે છે, જેમાં ભગવાન માત્રનું પોષણ જ છે, બીજું કોઈ પણ વસ્તુ એમાં પોષણ એટલે કે કૃપા. આપણે તો ભગવાન ભરોસે રહીએ છીએ પુષ્ટિ માર્ગીઓ, માથે પડેલા મૂર્તિયા. અમે ચરણારવિંદમાં પડ્યા છીએ, ભગવાન આપે જે રીતે રાખવા હોય રાખો, આપે સુખ આપવું છે સુખ આપો, દુઃખ આપવું છે દુઃખ આપો. અમારી તો કોઈ ફરક માન અપમાનમાં પડતો નથી. ભક્તિ માર્ગીઓ ખરેખર બહુ નિષ્ઠુર હોય છે, નિઠોર. એ જ એમનો ગુણ છે. લૌકિક પ્રત્યો ભગવાન પ્રતિ કોઈ દાડો નિઠોર ના થતા. ભગવાનની તો કૃપાની આપણે તાપાત્મક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. લૌકિકમાં નિષ્ઠુરતા, એને હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે લૌકિકમાં તો આપણે માત્ર દેખાવ નાટક કરીએ છીએ, એવું જ હોય છે ને. લૌકિકનો તો બધો વ્યવહાર એ ટાઈપનો જ હોય છે. આપણે માનીએ કે ના માનીએ, કોક ડોસી પહોંચી ગયા હોય ત્યાં જઈને કે ઓહો બા કેટલી ઉંમર હતી, જેટલી ઉંમર હતી ગયા તો ગયા. હવે એને મનમાં તો ખબર જ છે કે ડોસી હતા એટલે જવાના હતા, તો ત્યાં જઈને નાટક કરીએ છીએ વ્યવહાર. લગન હોય કોકનું, ઓહો બહુ સારું થયું બહુ સારું થયું. એને શું ફરક પડતો એને લગન થતું હોય કે ના થતું હોય. પણ સારું લગાડવું, વ્યવહાર કરવો, આ બધું લૌકિકમાં એક પ્રકારનું નાટ્ય છે, એક પ્રકારનું એક દેખાવો છે. એટલે લૌકિક માટે આપણે આ દેહથી સાથે જોડાયેલી વસ્તુઓ સાથે કોઈ દાડો આપણો સનાતન કે શાશ્વત સંબંધ આપણે સમજી નથી શકતા, માની પણ ના શકીએ. કારણ કે આ તો બધું, આ કપડા બદલી લઈશું ત્યારે કાકો જે હશે તે ભત્રીજો થઈ જશે. આ દેહ તો નાશવંત છે, નષ્ટ થઈ જશે. આ સંબંધોની જે શ્રેણીઓ આપણે વિચારી રહ્યા છીએ લૌકિકમાં, આપણે જેને મહત્વ આપીએ છીએ તે તો ક્ષણિક છે, આજે છે કાલે નથી. તો એના માટે આપણે આપણો અલૌકિક સંબંધ જેની સાથે છે, આદિ દૈવિક સંબંધ જેની સાથે છે, તેના પ્રત્યેનું આપણું કર્તવ્યનું નિર્વહન જે કરીએ છીએ એનું જ નામ ભક્તિ છે. અને એ જ પ્રાયોરિટી, એ જ પ્રાથમિકતા, એ જ પ્રધાનતા આપણા જીવનમાં કેળવાવી જોઈએ. બાકી લૌકિક આપણે કરીએ છીએ, નિભાઈએ છીએ, ધ્યાન રાખીએ છીએ, કાળજી લઈએ છીએ, એ બધી વસ્તુ જે છે તે દેખાવ માત્ર છે, સાચવવા પૂરતું છે. એ પણ આપણો લૌકિક ધર્મ છે, એટલે એ બી ધર્મ છે. એટલે ધર્મની બે શ્રેણીઓ છે, ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી પુરુષાર્થ લૌકિક, અને ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી પુરુષાર્થ અલૌકિક. બાલબોધ નામના ગ્રંથમાં આ મહાપ્રભુજીએ સારી રીતે વિશ્લેષણ કર્યું છે આ બધી વસ્તુ. તો એ બી ધર્મ છે. એટલે એ અધર્મ હોત તો પાછા આપણે લૌકિકને ના માનતા હોય, પણ એને એની ઠેકાણે સાચવીને મુખ્ય પ્રાયોરિટી આપણા ઠાકોરજીની, આપણી સેવાની, આપણા ભક્તિ માર્ગની આપણે જોઈએ છીએ. એનું જ નામ છે સેવા.
આપ સેવા કરી શીખવે શ્રી. આ વસ્તુને શીખવાડે છે ગુસાઈજી પોતે આચરણ કરી. શ્રી ગુસાઈજીએ આનું સારી પેરે આચરણ કર્યું છે. સપ્તાચાર્યોની પરંપરા પ્રગટ કરી છે. શ્રી ગોકુલમાં નિવાસ કર્યો છે. એ બધી આચાર્યત્વથી તો પોતાની પરંપરાનું નિર્વહન કર્યું જ છે. પરંતુ આદિદૈવિક સ્વરૂપ શ્રી ગુસાઈજીનું આપ બધાને ખબર જ છે. શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું છે. એ પણ સ્વામિની છે. ઠાકોરજીના મનનું, ઠાકોરજીને લાડ લડાવવાનું ઉત્કૃષ્ટ રીતે જે જાણે છે, પરકીય ભાવે જેમની અંદર વિશિષ્ટ રસ ભગવાન માને છે, એમનું નામ છે ચંદ્રાવલી. જેવી રીતે સ્વામિનીજી ના નખચંદ્રમાંથી ચંદ્રાવલીજી પ્રકટ થયા છે, એટલે એમનું નામ છે ચંદ્રાવલી. એવી રીતે જ શ્રી મહાપ્રભુજી રૂપી સ્વામિનીજીના આત્મામાંથી, આત્મજનિત આત્મામાંથી જે પ્રકટ થયા છે, તેમનું નામ છે શ્રી ગુસાઈજી. એ પરકીય ભાવથી સેવા કરવાની ભાવના ઠાકોરજીની રાખે છે, અને મહાપ્રભુજી આપણે ત્યાં જે છે તે પ્રધાન સ્વામીની સ્વરૂપ છે. એમનું સેવા વિધાન છે, અને લાડ લડાવવાની પ્રકારાંતર વિભિન્નતા એ શ્રી ગુસાઈજીની છે. અને એ પ્રમાણે ગુસાઈજીએ આ આખા માર્ગનો વિસ્તાર કર્યો છે, રાગ, ભોગ અને શૃંગાર. સમજાય છે બધાને? મુંડી તો બધાની હલે છે, એટલે મને જરા આનંદ આવે છે વિવેચન કરવાનો. નહીં તો બગાસા ખાતા હોત તો પૂરું કરી નાખતું. તો એના દ્વારા, સેવાના શિક્ષણ દ્વારા ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું. આપણા ભક્તિ માર્ગીય પક્ષ એટલે કે નિર્ગુણ ભક્તિ માર્ગ, જેની મેં ચર્ચા કરી, એનો વૈભવ આપે સુદૃઢ કર્યો છે. અહીંયા પૂર્વમાં ઉપદિષ્ટ નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે કે સેવા રૂપ વૈભવ, એને શ્રી ગુસાઈજીએ સુદૃઢ કર્યો છે. શ્રી મહાપ્રભુજી સ્વયં ગુણાતીત નિર્ગુણ પુરુષોત્તમ છે, એટલે એમણે સેવા માર્ગની સ્થાપના કરી છે. અને એ સેવા માર્ગને વધુ સુદૃઢ બનાવવા માટે શ્રી ગુસાઈજી પ્રકટ થયા છે. એ પણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે. અને એમણે આ પરંપરાને વિવિધ પ્રકારોથી, શ્રી મહાપ્રભુજીનું કાર્યકાળ, એમના પ્રાકટ્યનો સમયગાળો ખૂબ જ મર્યાદિત રહ્યો, સમય કાળના સંજોગની અંદર મર્યાદિત રહ્યો. એટલે એની અંદર આપશ્રીએ જો શું શું કાર્ય કર્યા, 52 વર્ષની ઉંમર સુધી માત્ર આટલો મોટો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો પક્ષ સ્થાપિત કર્યો. 3 પૃથ્વી પરિક્રમા કરી, તત્વાર્થ દીપ નિબંધની રચના કરી, સુબોધનીજીની રચના કરી, અણુભાષ્ય લખ્યું. તદુપરાંત વિવિધ પ્રકારના સ્તોત્રાદિક રચના કરી આપે. શાસ્ત્રાર્થ સભાઓમાં વિજય મેળવ્યું ઠોર ઠોર પર. અને આ બ્રહ્મવાદમાં પુષ્ટિમાર્ગીય શુદ્ધાદ્વૈત દર્શનનું નિરૂપણ કર્યું અને પુષ્ટિમાર્ગની સ્થાપના કરી.
પુષ્ટિ માર્ગની સ્થાપના શ્રી શ્રીનાથજીએ સ્વયં આપને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. શ્રીનાથજીએ સ્વયંને પોતાને પ્રકટ કરવાની આજ્ઞા કરી. શ્રીનાથજીને પ્રકટ કરીને એમનું મંદિર સિદ્ધ કરાવડાયું. એમને સેવા વિધાન નિશ્ચિત કર્યું. એ સેવા વિધાનના આધારે માર્ગની પરંપરાઓને આપે બીજ રૂપી રોપણ કરી. પછી એ પરંપરાને આગળ વધારવા માટે શું, ભાષ્યની પૂર્તિ કોણ કરે, આ બધી જ વસ્તુઓ માટે આપનું સ્વીય સ્વરૂપ એટલે કે પોતાનું બીજાત્મક સ્વરૂપ એટલે કે બિંદુ સૃષ્ટિ કે જેની વિશેષતા રહેલી છે. બિંદુ સૃષ્ટિ એટલે કે વંશ ઉત્પત્તિ, અન્વય સ્વરૂપ, અને નાદ સૃષ્ટિ એટલે કે શિષ્ય પરંપરા, વંશ પરંપરા અને શિષ્ય પરંપરા, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. તો વિઠોબાજીની આજ્ઞાથી આ બિંદુ સૃષ્ટિની પરંપરા પ્રકટ કરવા માટે, શ્રી ગુસાઈજી ના સ્વરૂપને આગળ પ્રકટ કરવા માટે આપે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. અને શ્રી ગુસાઈજી પ્રકટ થયા છે એ જ સ્વરૂપે, એ જ આચાર્ય. અને એ સ્વરૂપે આપ પ્રકટ થયા છે આચાર્ય એટલે કે આચરણ કરીને જે બતાડે છે તે. હવે આચાર્યનું સ્વરૂપ શું છે તે આપણે આગળ જોઈશું, પરંતુ અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે કે આપે ભક્તિ માર્ગના વૈભવને સુદૃઢ કર્યો, અને એ પણ આ ભક્તિ માર્ગ નિર્ગુણ ભક્તિ માર્ગના વૈભવને. હવે આ વસ્તુ આખ્યાનમાં સ્પષ્ટ કરવા માટે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. હવે આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. હવે અહીંયા કહી રહ્યા છે કે આપની લીલા એટલે કે શ્રી વિઠ્ઠલ સ્વરૂપ લીલા, શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે સાક્ષાત નંદ નંદન એ પોતાની લીલા પોતાના મુખથી કહી રહ્યા છે. એટલે કે માત્ર સેવા સ્વરૂપ સેવા પ્રકટ કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે તેવું નથી, કિંતુ સ્વરૂપ સેવા સાથે નામ સેવા પણ શ્રી ગુસાઈજીએ પ્રકટ કરી છે. સમજાય છે બધાને? હવે સ્વરૂપ સેવા અને નામ સેવાને પણ હું સ્પષ્ટ કરું છું. આપણે સ્વરૂપ સેવા ક્યારે કરી શકીએ? જ્યારે ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય, ગુરુદેવે સેવા કરીને પધરાઈ આપ્યા હોય, આપણને બ્રહ્મ સંબંધ હોય, પછી સેવા કરવાનો સમય શું? તો આપણે જ્યારે ઠાકોરજીની જેટલી સેવા, કોઈ અષ્ટયામની સેવા કરતું હોય તો એ રીતે સવારે સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં તિલક આદિનો ધારણ કરવાનો જે પ્રકાર છે તે કરીને આપણે ઠાકોરજી સન્મુખ જઈએ, જગાડીએ, મંગળ ભોગ ધરીએ, પછી ટેરો લઈએ. હા કે ના? જોરથી બોલજો. એ પછી ટેરો આવે ત્યારે શું કરવાનું? રીલ્સ જોવાની. સમજી લેજો, અહીંયા સિદ્ધાંત આ વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે સેવાનો અવસર છે, સ્વરૂપ સેવાનો, ત્યારે આપણે સેવા કરીએ છીએ. અવસર છે ત્યારે, અવસર એટલે કે મોકો. પણ જ્યારે સેવાનો અવસર ન હોય એટલે કે અનવસર હોય, ત્યારે આપણે નામ સેવા કરીએ છીએ. શું કરીએ છીએ?
તે પાઠ સ્વરૂપે હોય, જપમાળાજી સ્વરૂપે હોય, કીર્તનના સ્વરૂપે હોય, સત્સંગના સ્વરૂપે હોય, વચનામૃત શ્રવણના સ્વરૂપે હોય, વૈષ્ણવો સાથે બેસીને રાસ ગરબા હિચ હમજી ભગવાનનું જે રીતે પણ નામ આપણે લઈ શકતા હોઈએ તે રીતે, પણ ભગવાનનું અનુસંધાન છૂટે નહીં તે માટે અષ્ટાક્ષરનો જપ માત્ર હોય એને આપણે કહીએ છીએ નામ રૂપી ભગવાનની સેવા. એનું નામ છે નામ સેવા. સમજાય ગઈ વાત? નામ સેવા અને સ્વરૂપ સેવા આ રીતનો વિધાન. તો ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. સ્વરૂપ સેવામાં તો આપણે કેવી અવસ્થામાં છીએ તે જોવામાં આવે, પરંતુ માત્ર અષ્ટાક્ષરનો જપ કરવો હોય તો અપવિત્રથી અપવિત્ર અવસ્થામાં તમે જપ કરી શકો છો. અષ્ટાક્ષરનો સ્તોત્ર પાઠ ના થાય એમાં. સૂતક પિંડમાં હો તોય તમે અષ્ટાક્ષરનો જપ કરી શકો. બહેનો રજો ધર્મમાં હોય તો અષ્ટાક્ષરનો જપ કરી શકે. અપવિત્રથી અપવિત્ર અવસ્થામાં અષ્ટાક્ષરનો જપ થઈ શકે છે. એનું નામ છે નામ સેવા. કોઈ વ્યક્તિ એમ કે અમે સેવામાંથી બાધ્ય થઈ ગયા, સેવામાંથી આપણે બાધ્ય કોઈ દાડો થતા નથી. જો નામ સેવાનું આપ મહાત્મ જાણતા હો તો, જો ઉચ્ચાર આનંદ આપને લેતા આવડતો હોય તો આપણે ત્યાં સેવા સ્વરૂપ સેવા વખતે સ્વરૂપ સેવાનું પ્રાધાન્ય છે. પરંતુ સ્વરૂપ સેવાનો અવસર ન હોય, અનવસર હોય, ત્યારે આપણે જે છે તે નામ સેવા તો કરીએ છીએ અને છીએ. કમ્પલ્શન છે. રાઈનો દાણો પણ ગાયના શિંગડા પર ટકે એટલો સમય જો આપણે ભગવાનનું નામ નથી લેતા તો આસુરાવેશ આવી જાય છે. ત્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞા છે. કૃષ્ણ ચૈતન્ય સ્વામી એમની સન્મુખમાં જે ચર્ચા થઈ હતી તેમાં આ વાત નીકળી અને આપે એ પ્રકારે આજ્ઞા કરી કે અમારા મતમાં તો એવું છે કે એટલો સમય જો અમે ભગવાનનું નામ ન લઈએ તો આસુરાવેશ સંભવ છે. એટલે ભગવાનના નામનો મહિમા બધાએ સમજી લેવો જોઈએ કે આપણે ભગવાનનું નામ કઈ પ્રકારે લેવાનું હોય છે. એટલે આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. સ્વરૂપ સેવા તો આપી, સાથે સાથે પોતાની જ લીલા એટલે કે શ્રી વિઠ્ઠલની જ લીલા શ્રી વિઠ્ઠલે ઉચ્ચારણ કરીને ઉચ્ચારણનો આનંદ અધિક આપ્યો. આ સ્વરૂપને માત્ર સેવવા નહીં, કિંતુ એ સ્વરૂપને સેવીને ગાવવા, એ સ્વરૂપનું સ્મરણ કરવું, એ સ્વરૂપનું ચિંતન કરવું, એ સ્વરૂપનું મનન કરવું. આ બધી જ વસ્તુ જે છે. અમ્મા પધારે છે, રસ્તો આપજો. श्री गोसाई जी परम दयाल की जय. એટલે ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. નામ સ્મરણ અને ભગવાનના સ્વરૂપની સેવા આ બંને વિધાન શ્રી ગુસાઈજીએ આપણને આપ્યા છે. એટલે નિર્ગુણ રીતે આને આપણે સમજીએ લૌકિક ઉદાહરણથી. લૌકિક તો નહીં, કિંતુ આપણે એમ કહી શકીએ કે જે ઉદાહરણ વૃત્રાસુરના ચતુશ્લોકીમાં પણ આપવામાં આવ્યું છે. પ્રિયમ પ્રિયેવ વિશુદ્ધમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. જેવી રીતે કોઈ પ્રિયા પોતાના પરદેશ ગયેલા પ્રીતમને યાદ કરે છે. આજકાલની પ્રિયા નહીં હો, પછી કોઈ પતિવ્રતા
પોતાના પરદેશ ગયેલા પતિને માત્ર સેવતી નથી, પણ એના સેવાના અનવસરમાં એ જ્યારે હાજર નથી હોતો ત્યારે એનું સ્મરણ કરીને એનું ગુણગાન પણ કરે છે, એને યાદ પણ કરે છે. દરેક તત્વ સાથે એ પ્રિયા પોતાના પ્રિયતમને જોડે છે. પિય બિન ચંદ લગ્યો દુઃખ દે. હવે ચંદ્રમા છે તો ચંદ્રમાને જોઈને પ્રિયતમા કહે છે પિય બિન ચંદ લગ્યો દુઃખ દે. અને જ્યારે પ્રિયતમ સામે છે ત્યારે કીર્તનોમાં આવે છે બસો મેરે નૈનન में दो चंद गौर वर्ण वृषभान नंदनी श्याम वर्ण नंदनी. વાદળ આવી ગયું, વરસાદ આવી ગઈ, પિય બિન લાગત બૂંદ કટારી. અને જ્યારે બૂંદ પડતી હોય રસિક પ્રીતમ કી બરસ રહી. માં ઠાकुर जी को वर्णन देखो जाए. કહેવાનો તાત્પર્ય એવો કે પ્રેમપૂર્વક માત્ર સેવવા એવું નહીં, નિરપેક્ષ ભાવથી માત્ર સેવવા, સ્વરૂપની સેવા કરવું એટલું નહીં, એના ગુણગાન પણ ગાઈ વખાણવા. એ નામ સેવાનો મહિમા ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. આ વસ્તુને સમજાવવા માટે આખ્યાનના રચયિતા એટલે કે શ્રી ગુસાઈજી સ્વયં જે ચર્મિત તાંબુલ સ્વરૂપે ગોપાલદાસજીના હૃદયમાં બિરાજે છે તે આગળ કહે છે કે આ તો ભક્તિ માર્ગ શું છે, આ કેવો ભક્તિ માર્ગ છે એનું સ્પષ્ટીકરણ કરતા, એ નિર્ગુણતાનું સ્પષ્ટીકરણ કરતા આગળ કહે છે વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીર. વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીધો તક્ર સમ કર્મ પથ સ્નેહ રસ હીન જે શ્વેત જાણી વિમુખ તાણી. એક વલોણું છે, વલોણની અંદર દહીં છે. આપણે લોકો છીએ જ્યારથી ભગવાનથી વિકુટા પડ્યા છીએ, આનંદ અંશના તિરોભાવના કારણે ત્યારથી બહુધા પ્રકારની ભગવાનની પરિસ્થિતિને, ભગવાનના અનુભવને, ભગવાનના સાક્ષાત્કારને સમજી શકતા નથી. એવી અવસ્થામાં ભગવાનનું અનુસંધાન કેવી રીતે થાય? હજારો પરિવત્સરોથી આપણે ભગવાનથી દૂર થયેલા છીએ. તો અહીંયા એવા પાત્રની અંદર વેદ દધી છે. કેવી રોચક રીતે સમજાવવામાં આવ્યું છે. વેદ દધી છે. દહીં હોય ને એ દૂધમાંથી જામન કરીને બનાવવામાં આવે. તો કંઈક દૈવિત્વનું જામન મળ્યું હોય ત્યારે વેદ રૂપી દહીં થાય. આસુરી લોકો વેદને નથી જોઈ શકતા, એના મહાત્મ્યને નથી સમજી શકતા, એમાં ઢળી નથી શકતા. ખૂબ ધ્યાનથી સાંભળજો વૈષ્ણવો. એટલે આ દહીં રૂપ જે છે તે વેદ પ્રાપ્ત થયું છે આપણા પાત્રને. વેદનું મહાત્મ્ય એટલું બધું છે વૈષ્ણવો, વેદના મહાત્મ્ય વગર આસ્તિક પ્રજા એ માત્ર દંભી છે, નાટકબાજ છે એવું કહી શકાય. જેને વેદમાં આસ્થા નથી
તે ભક્તિ માર્ગ લાયક પણ નથી, જ્ઞાન માર્ગ લાયક પણ નથી, કર્મ માર્ગ લાયક પણ નથી. એ નાસ્તિક છે. એટલે વેદનું જે છે, વેદનું મહાત્મ્ય મહાપ્રભુજી એટલું બતાડ્યું છે કે એક નાનકડો અક્ષર પણ વેદનો અમે અસ્વીકાર નથી કરતા. પ્રત્યેક વચનો વેદના જે છે તે એકબીજા સાથે યુક્ત અર્થ કરતા હોવા જોઈએ. એ પ્રકારનો અર્થ શ્રી મહાપ્રભુજીએ પોતાના શાસ્ત્રોની અંદર પ્રકટ કરેલો છે. એમના ગ્રંથોની અંદર, એમના મતની અંદર એનું સ્થાપન થયેલું છે. એટલે વેદ દધી હવે એની અંદર મંથન કર્યું. મંથન થાય ત્યારે જેમાં માખણ નીકળે ને એમને થાય, એમાં ગડમથળ કરવી પડે થોડી. એટલે એ જ્ઞાન માર્ગ રૂપી વેદ માર્ગ એનું મંથન કરીએ ત્યારે ભક્તિ રૂપી નવનીત ઉપર આવી જાય. શું ઉપર આવી જાય? ભક્તિ રૂપી નવનીત ઉપર આવે છે. અને જે બચી જાય છે વેદની અંદર બે વસ્તુ બતાડેલી છે, મુખ્ય પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડની અંદર જ્ઞાન બતાડેલું છે, જ્ઞાનકાંડ, અને કર્મકાંડ અને ઉપાસના કાંડ જે છે તે બીજામાં બતાડેલું. એટલે કર્મનો અર્થ છે કર્મ માર્ગીઓ પ્રાય કોઈ પણ સાધન બલની અંદર પોતાની વૃત્તિ રાખતા હોય છે. જેવી રીતે ફોર એક્ઝામ્પલ દાન થઈ ગયું, વ્રત થઈ ગયું, નિયમ, યમ, યજ્ઞ, આ બધું જે છે તે કર્મ છે. યજ્ઞને ઉત્તમ કર્મ માનવામાં આવ્યું છે. તો કર્મ હોય એનું ફળ મળે. સમજવાની વાત છે. તમે કોઈ પણ કર્મ કરો છો, સારું કર્મ કરો છો તો એનું ફળ મળે છે. સારા કામનું ફળ શું મળે? તો કે પુણ્ય મળે. ખરાબ કામના ફળ શું મળે? પાપ મળે. એ બી મળે હો. તો આ બધી લમણા કૂટમાં પડવું જોઈએ તો કે પાપ મળે ને પુણ્ય મળે ને આ બધી વાત છે, તો શું કર્મ છોડી દેવો જોઈએ? તો ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે કર્મ એવી વસ્તુ છે કે તમે છોડી નહીં શકો. તો શું છોડવાનું? તો શું ફળ છોડી દેવાનું છે? તો કે ફળ તો જોડે લાગેલું જ હોય છે. કર્મ કરશો તો ફળ છે, તો ફળ છોડી નહીં શકાય. પણ ફળની જે અપેક્ષા છે, ફળ પ્રાપ્ત કરવાની આપણી જે ઈચ્છા છે, ફળ કરવામાં જે આપણો લેપ છે, તે આપણે છોડી દેવાનું છે. છોડીને ક્યાં મૂકવાનો છે? ચાર રસ્તા પર મૂકવાનો છે. તો કે નહીં. ભક્તિ માર્ગીઓએ શું કરવું? તો કે કર્મનું ફળ જે છે તેને ભગવાનના ચરણમાં સમર્પિત કરી દેવું. આ ગીતાજીનો ઉપદેશ છે. હું બ્રાહ્મણ છું, સંધ્યા કરું છું, યજ્ઞ કરું છું, કર્મ તરીકે કરું છું કેમ કે ભગવાનને પ્રિય છે, અને છેલ્લે સંકલ્પ કરું છું શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતામ નમઃ. આ કર્યું છે શ્રી ગોપીજન વલ્લભને પ્રિય છે એટલે હું કરું છું. બાકી આમાં મારું કંઈ નહીં, મને આનું ફળ જોઈતું નથી. તમે બી વ્યાપાર કરો છો, તમે બી ક્ષત્ર ધર્મ કરો છો, તમે બી કામ ધંધો કરો છો, કોઈ કંઈક કામ કરે છે. સત્કર્મો પણ આપણે કરીએ છીએ, દાન કરીએ છીએ, વ્રત કરીએ છીએ, નિયમ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ છેલ્લે એને ભગવાનના નામ સાથે જોડી દઈએ છીએ. जप तप तीर्थ नेम धर्म व्रत मेरे तो श्री वल्लभ प्रभु को नाम.
આ રીતે દહીંની અંદર રહેલું જે જ્ઞાન તત્વ છે અને એનું મંથન કરવા પર જે માત્ર પ્રક્રિયાઓ રહી જાય છે બચેલી, એ ખાટી છાશ સમાન છે. તક્ર સમકર્મ પથ. એ ખાલી પ્રોસિજરલ વર્ક છે. એના ફળના જંજાળમાં પડ્યા તો ગયા કામ. તક્ર સમકર્મ પથ. સ્નેહ રસહીન જે એની અંદર સ્નિગ્ધ ભાવ બિલકુલ નથી, જેવી આપણી ચર્ચા કરીએ છીએ. ઉપાસના માર્ગ પર મર્યાદા માર્ગમાં તમે જુઓ સેવા કેવી રીતે થાય છે. મંત્ર દ્વારા મંત્રાધીન ભગવાનની વિભૂતિનું સ્થાપન કરવામાં આવે છે સોપારીની અંદર. એ સોપારીની અંદર અક્ષત અને ષોડશોપચાર કરીને એની પૂજા વિધિ, અર્ચના વિધિ કરવામાં આવે. એને અર્ચના કહેવાય છે, એને પૂજા કહેવાય છે, સેવા નથી કહેવાતી. અને એમને તમે ભોગ ધરો છો, એમને તમે બધી પ્રકારની પ્રવૃત્તિ જે બી કોઈ પૂજાની છે તે બધી કરી દો છો, અને એના દ્વારા એ આપણને ફળ પ્રાપ્ત કરાવે છે. તો એની અંદર તમે કોઈ કાળજી રાખો છો? એક મર્યાદાના સ્વરૂપની સેવા થતી હોય, શંખ દ્વારા મંત્રાધીન ભગવાનને મંત્રથી છાલક મારીને ઠંડા જળથી તમે પંચામૃતથી સ્નાન કરાવો, અને એક બાજુ ભક્તિ માર્ગીય ભગવાનનો સ્નાન કરવાનો પ્રકાર જુઓ, આપણો પુષ્ટિ માર્ગીય સ મહાત્મા તમે કનક પાઠ બેઠે મન મોહન પાટલા પર પધરાવો છો, હુંફાળું જળ રાખો છો, ઇત્ર સુગંધી રાખો છો, કાળજીપૂર્વક મર્દન કરો છો, ઇત્રનું ફુલેલનું અભ્યંગ કરાવો તો બટનાનું, આમલા ચંદનનું કાળજીપૂર્વક સમર્પિત કરો છો. સીધી ધાર ના પડી જાય, નાનું બાળક છે, વાગી ના જાય, એને વચ્ચે હાથ રાખો છો અને પછી એને સ્નાન કરાવો છો. આ બધું જે આ બધી વસ્તુઓ જે એ તો બ્રહ્મ છે, એ તો ભગવાન છે, એને તમે છાલક મારશો તો વાગશે એવું નથી હો. પણ ભક્ત જે છે તે ભગવાનનો વિચાર કરે છે, એમના સુખનો વિચાર કરે છે, તત્ સુખનો વિચાર કરે છે. આ જે સ્નેહ છે આ નવનીત છે. વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મધિત માધુરી જીવે શ્રવણ પીધો અને તક્ર સમકર્મ પથ સ્નેહ રસહીન છે. અને આ મર્યાદા માર્ગ એવું છે, એની અંદર જે છે તે સ્નેહ રસહીનતા છે. અને એની અંદર પણ જો પોતાનો જીવ પ્રવૃત્ત થઈ ગયો છે, માનો કે કોઈ જેવી રીતે કોઈ પોતાનો વ્યક્તિ ક્યાંક બીજે માર્ગ ચડી જાય તો એની માં હોય એનો હાથ પકડીને ખેંચીને લાવે, ક્યાં આવી જા ભાઈ, ત્યાં આપણે નહીં જવાનું. અહીંયા પણ જે બ્રહ્માનંદ પ્રતિ કે વિષયાનંદ પ્રતિ કે કર્મ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં કોઈ પણ અન્ય દિશામાં જતો જીવ છે તો શ્રી વિઠ્ઠલ સ્વરૂપ શું કરે છે? શ્વેત જાણી વિમુખ તાણી. શ્વેત જે છે સફેદ, સફેદ એટલે કે જેની અંદર કોઈ પણ રંગ લાગી શકે. સમજો છો? કોઈ સફેદ રંગનો જબ્બો પહેરીને આવ્યો તો પાન ખાવામાં એને બીક લાગે, ટપકું પડ્યું ને તો કે અહીંયા ગયા કામ. ક્યાંક બેસવું હોય ભોંય તો એમ વિચાર કરે ઓહો કે અહીંયા જરા થોડું ગંદુ લાગે છે. અને જે કાળા રંગમાં તરબોળ હોય, શ્યામ રંગ ચડદાય દાદીના હેજાય બેડા પાર. અને જે શ્યામ રૂપી ભક્તિની અંદર તરબોળ થયેલો છે એના ઉપર કોઈ પણ રંગ મારો એને કોઈ અસર થવાની. તેનું કલંક ના લાગઈ જો કાલે રંગ લીન. જે શ્યામની અંદર રચો પચો છે એને શું થવાનું છે? તો અહીંયા ભક્તિ માર્ગીએ શ્યામ રંગ જેને ઓળી લીધો છે
એને કોઈ પ્રકારનો ડર નથી. એમનામાં જ એને તરબોળ રહેવાનું છે, બસ એટલું જ વિચારીને એને રાખવાનું છે. કિંતુ જે શ્વેત છે, ભોળો છે, કર્મ પાછળ દોડી રહ્યો છે, જ્ઞાન પાછળ દોડી રહ્યો છે, એવા જીવને જો એ દૈવી પુષ્ટિ માર્ગીય જીવ છે તો શ્રી ગુસાઈજી શ્વેત જાણી એ વિમુખને તાણી લીધો. તાણીને એટલે કે ખેંચીને લે છે. કર્ષણ કરવું તે કૃષ્ણનું સ્વરૂપ છે. આનંદ રૂપી એ ભગવાન કર્ષણ કરનાર છે, ખેંચનાર છે. એટલે રાસ પંચાધ્યાયની કારિકામાં પહેલી કારિકામાં આપણે શું જોયું હતું? બ્રહ્માનંદાત સમુદ્રજ્ય ભજનાનંદ યોજન. જે મુક્તિ માર્ગ છે કે જેની અંદર જ્ઞાન માર્ગનું ફલ છે, કર્મ માર્ગ જેને ઈચ્છિત રાખે છે, તથાપિ કર્મ માર્ગ તો જે છે તે સ્વર્ગાદિક ફળ સુધી પહોંચે છે. જ્ઞાન જે છે તે અક્ષર સુધી પહોંચે છે. પરંતુ ભક્તિ માર્ગીય જીવ કે જે પોતે પુરુષોત્તમના ભજનાનંદનો અધિકારી છે, એને ખેંચીને સમુદ્રજ્ય સારી રીતે ખેંચીને, ઉદ્રજ્ય ખેંચીને અને સમુદ્રજ્ય એટલે કે સારી રીતે ખેંચીને શ્રી વિઠ્ઠલ એને ભજનાનંદમાં સ્થાપિત કરે છે. જે રીતે રાસલીલામાં બ્રહ્માનંદમાંથી ખેંચીને ભગવાને જીવોને ભજનાનંદની અંદર પ્રવૃત્ત કર્યા, એ જ રીતે અહીંયા શ્રી વિઠ્ઠલ પણ આ પોતાની રમણીય સ્વરૂપાંતર લીલામાં, સ્વરૂપ વિશિષ્ટ લીલામાં જીવોને જે છે તે બ્રહ્માનંદ આદિમાંથી ખેંચીને ભજનાનંદમાં સ્થાપિત કરે છે. જ્ઞાન કર્માદિક માર્ગમાંથી ખેંચીને ભક્તિ માર્ગમાં સ્થાપિત કરે છે. આજ શ્રી વિઠ્ઠલનાથજીનું, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીત. એવા મથિત માધુરી રૂપી આ ભક્તિ રસને, માધુર્યથી યુક્ત રસને, પુષ્ટિ માર્ગને, નિર્ગુણ ભક્તિને જીવે શ્રવણ દ્વારા પાન કર્યું છે. જ્યારે ઉચ્ચાર આનંદ દીધો ત્યારે મથિત માધુરી જીવે શ્રવણ પીધો. સમજો વસ્તુને. હું અત્યારે અહીંયા બોલું છું, સામાન્ય ભાષણ કરતો હોઉં માનો કે, તો હું બોલું ને તમે બે કાનનો ભાવ રાખીને અહીંયાથી શ્રવણ કરો ને અહીંયાથી બહાર કાઢી લો, તેનો કોઈ અર્થ બને? ફૂંક ઉડાવવા જેવું થાય ને. તો અહીંયા પણ એ વસ્તુ જ સમજવા જેવી છે કે ઉચ્ચાર આનંદ તે અધિક દીધો તો એનું ફળ શું છે એને સમજવું કઈ રીતે છે? તો અહીંયા કીધું મથિત માધુરી જીવે શ્રવણ પીધો. ઉચ્ચાર આનંદ દીધો શ્રી ગુસાઈજીએ અને જીવે એને શ્રવણ પીધો. જો એ પીએ તો આ ફલાત્મક સ્થિતિને, આ ભક્તિ રસને પ્રાપ્ત કરી શકે. જો આપણે શ્રી ગુસાઈજીના કરેલા વચનામૃતને હૃદયમાં ધારણ જ નથી કરતા શ્રવણથી, તો એ ક્યાંથી બ્રહ્માનંદમાંથી ખેંચીને ભજનાનંદમાં લઈ જવાનું? સમજવા જેવી વાત છે. જો ગોપીજનોને કાન જ એ વેણુનાદ ન પડ્યો હોત તો શું એ ખેંચાઈને કર્ષણ થઈને બ્રહ્માનંદમાંથી ભજનાનંદમાં આવત? હા કે ના? ના આવત. એ જ વસ્તુ વિશેષ અહીંયા આખ્યાનકાર બતાડી રહ્યા છે કે મથિત માધુરી જીવે શ્રવણ પીધો. એ જ વસ્તુ બહુ જ મહત્વની છે. તક્રસમ કર્મપથ સ્નેહ રસહીન જે મથિત માધુરી જીવે શ્રવણ પીધો અને તક્રસમ કર્મપથ સ્નેહ રસહીન જે શ્વેત જાણી વિમુખ તાણી લીધો.
એ ચરણ શરણ વિના લોક દશચારમાં કહો તે કોનો કોઈ અર્થ સીધો. આ ચરણારવિંદ રૂપી સાયુજ્યાદિક મુક્તિઓ નહીં, આધિદૈવિક ચરણારવિંદનું સ્વરૂપ નહીં, કિંતુ આધ્યાત્મિક સ્વરૂપ નહીં, કિંતુ પોતે આધિદૈવિક ચરણારવિંદ ભગવાનના પ્રાપ્ત કર્યા વગર, એના શરણને ગ્રહણ કર્યા વગર આપણો આ લોકમાં કયો અર્થ જે છે તે સરી જાય છે, કયો અર્થ સીધો પડે છે. શું આપણા કરેલા કર્મ આપણે યોગ્ય પ્રકારથી ભોગવી શકીએ છીએ? અને ભોગવીએ તો એ સ્વર્ગાદિક ફલ પ્રાપ્ત કરીને શું આપણે એને કાયમી રાખી શકીએ છીએ? હા કે ના? નહીં. શું આપણે મોક્ષ પ્રાપ્ત કરીને છૂટી શકીએ છીએ? પુનઃ જીવે આ ભૂતલ પર આવવાનું થાય તો એમાં વારંવાર જેટલી વાર આવે એટલી વાર પણ ભક્તિ માર્ગનું એ જો ચયન કરે તો એ સદા નિરંતર આ દેહથી કોઈ પણ યોનિમાં જન્મ લે એ ભક્તિ માર્ગીય છે તો એ ભગવાનની અંદર પ્રવૃત્ત થશે. ભગવાનની અંદર પ્રવૃત્ત થશે તો એ ભગવાનની નામ સેવા, સ્વરૂપ સેવાની અંદર પ્રવૃત્ત થશે. એને કોઈ પણ પ્રકારની અડચણ કે બાધા આવતી નથી. એટલે આ પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે તે સર્વ પ્રકારથી ઉત્તમ બતાડવામાં આવ્યો છે. એ ચરણ શરણ વિના લોક દશચારમાં કહો તે કોનો કોઈ અર્થ સીધો. અને આ લોકો માટે શું કહીએ? કર્મ માર્ગીઓ માટે તો કીધું શું કહું? ચતુર થઈ અને વિસ્તરે, ભજે નહીં પશુ જેમ વિષય પીએ. भजे नहीं पशु जैम विषय गीधो और विषय गीधो बे प्रकारना एमा उच्चारण छे. ब्रजरायजी महाराज आपड़ा विषय गीधो अर्थ करे छे અને અન્ય ટીકાકારોમાં વિષય કીધો અર્થ કરે છે. હવે કર્મ માર્ગીઓની સ્થિતિ બતાડતા અહીંયા આગળ કહે છે અશ્વમેધ યજ્ઞ કરવાથી આ ફળ મળે છે, રાજસૂય યજ્ઞ કરવાથી આ ફળ મળે છે, વ્રત કરવાથી આ થાય છે, ફલાણું વ્રત કરવાથી આ ફળ મળે છે, ચતુર્માસ કરવાથી આ મળે છે. આ પ્રકારના સાધન યુક્ત કર્મોના ફળ અને ભક્તિ માર્ગીય નિરપેક્ષ નિર્ગુણ ભક્તિનું ફળ, એમાં જમીન આસમાનનો ફરક છે. ઘણા લોકો આજકાલ અમે જોતા હોઈએ છીએ બહુ મોટી મોટી વાત કરતા હોય છે. મનુષ્ય તો પોતાનું કર્મ જ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. કર્મ જે છે તે આમ છે તેમ છે. પહેલી વસ્તુ તો કર્મ કરવાનું સામર્થ્ય તમારી અંદર છે. એક વાત, શું કર્મ કરી શકવાના છો તમે તમારા સ્વયંના સામર્થ્યથી? બીજી વસ્તુ, કર્મ કરવા માટે જે યોગ્ય મંત્ર છે, દેશ છે, કાલ છે, આદિ અનુકૂળ છે. જેવી રીતે યજ્ઞ કરવા માટે જે તત પ્રકારના કાષ્ટ જોઈએ તો એ કાષ્ટ આપણે લાવીએ છીએ. મંત્ર જે પ્રકારે બોલાય તે પ્રકારે, હું દાખલો આપું છું ખાલી, જે પ્રકારે મંત્ર ઉચ્ચારણ થવું જોઈએ, શું શુદ્ધ ઉચ્ચારણ થાય છે? ન થતું હોય તેનું ફળ ના મળે. એટલું ક્લિષ્ટ કાર્ય અને એટલું રૂખું કાર્ય, જેવી રીતે એક આપણે રંધો ફેરવતા હોઈએ તો કેવું રૂખું સીધું જ પડવું જોઈએ અને એની અંદર કોઈ રસિકતા નથી હોતી. એ પ્રકારનું આ કર્મ કાર્ય છે. તો કર્મની જેમ થાય પણ એનું ફળ ભગવાનમાં આપણે સમર્પિત કરી દઈએ છીએ. એટલે કહેવાનો તાત્પર્ય કે જે બહુ ડાપણ વાળા હોય, ડાયા થતા હોય, શું કહું, ચતુર થઈ અને વિસ્તરે, મોટી મોટી વાતો કરે, એવા કર્મ માર્ગનું કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. એમાં માત્ર આટા ફેરા અને આશીર્વાદ થાય છે.
એવી સ્પષ્ટ વાત અહીંયા કરવામાં આવી છે. શું કહું ચતુર થઈ અને વિસ્તરે. મોટી મોટી કર્મ જ શ્રેષ્ઠ છે કે આઈને મોટી મોટી વાતો કરે. કોઈ બિચારો ભગવાનના મંદિરમાં જતો હોય, કોઈ બેસીને સત્સંગ કરતો હોય તો એને ડિસ્ટર્બ કરવા વાળો આ વર્ગ એવો હોય છે કે શું કહે છે, શું કહું ચતુર થઈ અને વિસ્તર. કર્મ જ જે છે કે શ્રેષ્ઠ છે. આ બધું છોડી દો. શું કર્મ કરશે ભાઈ તું સારા કામમાં? ચલો સારા કામ કરો. કે ગરીબને ખવડાવો, ખવડાવો, ગરીબને ખવડાવો. કેટલું ખવડાવશો તમે? શું ખવડાવી લેશો? શું એ આ યોગ્ય પ્રકારથી કે ઉત્કૃષ્ટ પ્રકારથી તમે આ દરિદ્ર દાવા નળને પૂરી શકશો? જીવનું કેટલું સામર્થ્ય છે. સત્કાર્ય કરવું જોઈએ, સત્કર્મ કરવું જોઈએ, તે આપણા શાસ્ત્રોમાં બતાડેલું છે. કિંતુ એ જ ભગવાન છે એવું કહેનારા લોકો, એ જ સર્વસ્વ છે એવું કહેનારા લોકો આ ભક્તિ માર્ગીય ફલને સમજી નથી શકતા. એને ખૂબ જ એ સમુદ્ર રૂપી ભક્તિ માર્ગને, સમુદ્ર રૂપી સત્કાર્યને, સમુદ્ર રૂપી ભગવત સેવાના કર્મને એક ખૂબ જ નાના કુવા બી નહીં, એક ખાબોચિયામાં લઈને સીમિત કરી નાખે છે. એવા લોકો માટે અહીંયા કીધું, શું કહું ચતુર થઈ અને વિસ્તરે. ભજે નહીં પશુ. જેવી રીતે પશુ શિંગડા અને પૂંછડા વગરના પશુ જેમ વિષય કીધો, જેવી રીતે વિષયની અંદર રચ્યા પચ્યા રહે છે અને ફળ પ્રાપ્તિ માટે લોલુપ હોય છે. આ કરીશ તો આ મળશે, આ કરીશ તો તે મળશે, અને ઠેર ઠેર જેટલી ડેરીઓ દેખાય બધે દંડવત કરે. અને બહાનું શું કરે, અમે તો બધે સરખું જોઈએ છીએ, અમારા માટે બધા સરખા. સરખાની તારા માટે તું કર્મ કરે છે એટલે તું ભક્તિ માર્ગમાં કોઈ બીજા માતા મહાદેવની પણ ભક્તિ એટલે કરે છે કારણ કે તને ફળ જોઈએ છે. તમે ભગવાન પાછળ નથી દોડી રહ્યા, તમે ફળ પાછળ દોડી રહ્યા છો. આ પ્રકારના જે કર્મમાં માનનારા લોકો છે તેમને વિષયયુક્ત પ્રાણી સમાન બતાડેલા છે. જેવી રીતે આહાર, નિદ્રા અને મૈથુનમાં પ્રાણીનું જીવન નીકળે છે. ખાવું, પીવું, સૂઈ જવું, જલસા કરવા, તો એનાથી ના એને પોતાના જીવનમાં સુખ મળે છે, કેમ કે એ તો ક્ષણિક સુખ છે. ભૂખ લાગી હોય, કડકડાઈને ખાઈ લીધું, પછી હજી ઠૂસ કે નહીં કરી શકે, એનાથી થશે જ નહીં. કોઈ થાકી ગયો હોય બહુ તો કે ઊંઘી જાઓ, ચાલ ઊંઘી જા. મુચુકુંદ રાજાને પણ વરદાન આપ્યું હતું કે સૂઈ જાઓ. બિચારા સૂઈ સૂઈને કંટાળી ગયા. ભગવાને એમાંથી એમને કાઢ્યા. એટલે લૌકિક ભૌતિક સુખ એની કોઈ વ્યાખ્યા જે છે તે સીમામાં બંધાય તેવી નથી. ભોગાન ભોગ્યા વયમેવ ભોગ્યા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. વૈરાગ્ય શતકનું વચન છે ભર્તૃહરિનું. તૃષ્ણા જીર્ણ નથી થતી માણસની, એની ઈચ્છાઓ જે છે તે નિયંત્રિત નથી થતી, પણ એ માણસ પોતે જીર્ણ થઈ જાય છે. કર્મફળ માટે આપણે એવું જ કરતા હોઈએ છીએ. શું ફળ માંગ્યું? ભગવાન હું તો રોડ પર છું, મને એક ઝોપડી મળી જાય. ઝોપડી મળી ગઈ, હવે ભગવાન ઝોપડીમાં શું કરવું? મારે તો બંગલો જોઈએ છે. તો કે લે ભાઈ બંગલો આપ્યો તને. બંગલામાં રહીને પછી કે મારે 2 બંગલા જોઈએ છે. 2 રાખ. 500 એકરનું સામ્રાજ્ય ઊભું કરે છતાં એને સુખ થાય નહીં. આનું નામ છે કર્મ. કર્મ ફળ પર અપેક્ષિત લોકો, કર્મ ફળ પર લિપ્ત લોકો. ઘણા લોકોને અમે જોઈએ છે ગૌશાળામાં આવતા હોય છે. મારે કે ફલાણાની શાંતિ કરવા માટે કે ગાયને ઘાસ ખવડાવવું છે. તું ગાય માટે નથી આવ્યો, કે ગરીબને ખવડાવવા માટે, કે અન્ન ક્ષેત્રની સેવા કરવા માટે નથી આવ્યો. તું તારો રાહુ કેતુ સુધારવા આવ્યો છે.
એમને જે છે તે આપણે પશુ તુલ્ય માનીએ છીએ, પશુ સમાન છે. જેવી રીતે કોઈ કૂતરું હોય રસ્તામાં ફરતું હોય, એની આગળ તમે રોટલી મૂકો તો એ કેવો દોડતો દોડતો આવે. આ પ્રકારની આ લોકોની સ્થિતિ હોય છે કે જ્યાં ફળ દેખાય ત્યાં દોડે. એવા કર્મની આપણને જરૂરત નથી. આપણા માટે કીધું કર્મપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ પણ આપણા માટે એ જ છે કે તે ભગવાનની સેવા, બીજું કંઈ નહીં. એ મુખ્ય કર્મ છે. બાકી બધા ગૌણ કર્મ છે જે આપણે સત્કાર્યો કરીએ છીએ. જળની પ્યાઉ બંધાવી, ગરીબોને ખવડાવવું, ગૌ સેવા કરવી, આ બધું જે કાર્ય આપણે જીવ દયા કરવી એ ન કરવું એવું નથી કહેતો. કોઈ બી સ્થૂળ રીતે આ વચનોને ન સમજે. તમે એમાં લિપ્ત થાઓ છો એ વસ્તુ જે છે પશુ જેવી છે નિશ્ચિત રૂપે. પરંતુ તમે જો ભક્તિ માર્ગની અંદર રહીને આ ભગવાનને સુખ થશે આ બધું કરવાથી એવું વિચારો છો તો તમે ઉત્તમ ભક્તિના અધિકારી છો. આ ભગવાનની સેવાનું કાર્ય છે. તે પ્રકારનું ચિંતન આપણા મનમાં રહેવું જોઈએ. નહીં તો તૃષ્ણાઓ તો આપણી જીર્ણ થતી નથી. ભોગાના ભોગ્યા વયમેવ ભોગ્યા. ભોગ પણ જે છે તે આપણે ભોગતા નથી. હું એમ વિચારું આ હવેલીમાં બેસીને કે આ હવેલીને હું ભોગવી રહ્યો છું તો મારાથી મોટો મૂર્ખ કોઈ ના. મારી સાતો પેઢીને આ હવેલીએ ભોગવી નાખી, મારા જેવા કેટલાય જતા રહ્યા. હું એમ વિચારતો હોઉં કે હું આ અન્ન ખાઉં છું, આ અન્નને હું ભોગવું છું, હું આ જળને ભોગવું છું. હું નથી ભોગવતો. મારા જેવા કેટલાને આણે જીવડાઈ દીધા. કાલો ન યાતો વયમેવ યાતઃ. સમય નથી જતો વૈષ્ણવો, આપણે જતા રહીએ છીએ. સમય તો ચાલતો રહે છે. એટલે આ બધી બારીકીઓને સમજીને કર્મ માર્ગથી પણ મોટી વિચારધારા, વ્યાપક વિચારધારા, માત્ર ચેતન નહીં કિંતુ જડ ઇત્યાદિમાં પણ બ્રહ્મની દૃષ્ટિ રાખવી અને એમાં પણ ફલાકાંક્ષાનો ત્યાગ કરી દેવો, એ બી ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવું, સર્વ કર્મનું ફળ. એ પ્રકારનો માર્ગ આપણને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આ મથિત માધુરી પીવડાઈ છે. અને એની અંદર પણ જે છે તે ભગવાનના સ્વરૂપનું ચિંતન, ભગવાનના સ્વરૂપનું ભજન, એની રસિકતા એટલી ઉત્કૃષ્ટ દરજાની આપી છે કે આપણને કોઈ અન્ય ચિંતનની આવશ્યકતા ન પડે. આ પશુ જેવું જીવન, આહાર નિદ્રા મૈથુન જેવું જીવન એ આપણા માટે યુક્ત નથી બતાડ્યું. એટલે ચતુર થઈને જે લોકો ડાયા થઈને ડાપણ કરીને એમ કહે છે કે આ તો કર્મ છે, આમ છે, તેમ છે, એ લોકોનું અહીંયા પ્રબળતાથી ખંડન કર્યું છે. અને પછી કીધું છે કે આવું કરે એના કરતા શું કર કે બોલ વલ્લભ. શું બોલ? વલ્લભનું નામ લે. વલ્લભ એટલે કે પ્રિય બધાનું. બોલ વલ્લભ સુવન. સુવન એટલે કે એમના પુત્ર. વલ્લભના પુત્ર કોણ? શ્રી વિઠ્ઠલ. વિમલ વાણી જેની, અને એમની વાણી જે વિમલ છે, નિર્મળ છે, જેની અંદર કોઈ પ્રકારનું દૂષણ નથી, જેની કોઈ પ્રકારનો દોષ નથી, જેની અંદર, એ વાણીનું તું ઉચ્ચારણ કર. એમના સિદ્ધાંતોનું ઉચ્ચારણ કર, એમના ગ્રંથોનું, એમના સ્તોત્રોનું ઉચ્ચારણ કર. આ પ્રકારનું કર્મ કરે, ફળની અંદર લિપ્ત, એના કરતા નિરપેક્ષ થઈને શ્રી ગુસાઈજીની વાણીનું અનુસંધાન કર. જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણી, અને એમની ગતિ, એ સ્વરૂપની ગતિ બ્રહ્માજી પ્રભૃતિ દેવતાઓએ પણ જાણી નથી. એ સ્વરૂપ, એ બ્રહ્મ, એ શ્રી કૃષ્ણ, એ વિઠ્ઠલનું તું ચિંતન કર. આ બ્રહ્માદિ દેવ જે ભગવાનની સ્તુતિ સ્તવન પ્રત્યેક અવતરણ પર કરે છે, એ એમનું સ્વરૂપ શું છે અને ભગવાનનું સ્વરૂપ શું છે? આ નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ શું છે અને સગુણ ગુણાવતારોનું સ્વરૂપ શું છે?
સત્વરજતમ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે, અવતારો કોણ હોય છે, વિભૂતિઓ કોણ હોય છે, આ બધી ચર્ચાઓ હવે આપણે આગળ આવશે, જે આપણે કાલે લઈશું. અને એનાથી આપણા ઠાકોરજીના સ્વરૂપનું તારતમ્ય આપણી દૃષ્ટિથી પુષ્ટિ માર્ગની શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી જે સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તે સ્વરૂપનું ચિંતન આપણે કાલે કરીશું. અને એ સ્વરૂપની સામ્યતા, એ સ્વરૂપનું જ એ નંદનંદન સ્વરૂપનું અને શ્રી વિઠ્ઠલના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો અંતર નથી, તે પ્રકારની શાસ્ત્રોક્ત સિદ્ધિઓ, એના ઉપરનું ચિંતન જે વલ્લભાખ્યાનની અંદર પ્રકટ થયેલું છે તે આપણે કાલે જોઈશું. કાલે આવશે નંદનંદન રૂપે રાસલીલા કરી પોતે ન ઉચ્ચરી છાની રાખી દિવસે એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલ વદન ભાખી. આપણે કાલે એ વિષય ઉપર ચર્ચા કરીશું.